જય શ્રી કૃષ્ણ. હવે વાહિંદા કરી લીધા, માલનું બધું કામ કરી લીધું કમ્પ્લીટ. હવે હમણાં છે ને 2-3 દિવસથી આ હારમણું કાપવાનું પરિયાણ કરું હું. હારમણું છે ને હા ગંધારો થઈ ગયો છે. જે આ અટાણમાં છે ને મોરથી વાહિંદા કરતી હોઉં ને તો એમ થાય કે નવરી થઈ જાય ને હંજાઈને પોતા કરી લો ને પછી મેં કે એકલા હારમણા બાંધી લઈ, પણ તાતા ભૂલાઈ જાય. જે વારવું હોય ને તો ઓલું નાખીએ કે હિયેડાને ટાઈટ પડે તો ડબ યાદ આવે, એને વારવું હોય ને તો યાદ આવે. પછી તાજે તો કપાય નહીં. તે આજ મેં કંઈ બધું કામ મૂકી વાહિંદા કરીને પર બાજુ હારમણું દાંતીણું લાવીને કાપતી હતી. અને હવે હે ને અને થડમાંથી આ કાંટા જેવું હોય ને છોલી અને અસલના થળિયા એક થણા કરી અને હારમણું બાંધી લઉં. અને પછી અહીંયા દબવી મૂકીને તે 1-2 દી હુકા છે અને અસલ હારમણું પકતો થઈ જાય. આમનો પરબારું મારવાની મજા ના આવે, ગોળ ગોળ હોય ને એટલે માથે દબવીને એટલે અસલનો સિપત્રો થઈ જાય. અને આને વાડીએ જવું હોય તો ટ્રેક્ટર જો જોડાવે હે, ટોલી લઈને જવાના હે, ડંગણા ભરવાના હે ને એટલે રેતી સિમેન્ટની હે. આપણે વાવ અધૂરી હતી ને, વાવ અધૂરી. હા, નવીન કામ વરી ચાલુ કરવાનું હોય આજ. કા આ હે ને અમુક લાહી હોય એને છોલવી ના પડે, અને અમુક છે ને આ હે ને કાંટાવાળી છે, આ પકડી ના હગે, કાંટા લાગે તેને હે ને આવી રીતની અસલ છોલી કાંટા બધા અને પછી બાંધીએ એટલે આપણે અહીંયા થડ પકડવું હોય ને કાંટો ના લાગે. અને બાકી મહેંદી તો આપણે ઘરની જ છે, જઈ હારમણું જોઈને કાપી લેવાય. અમારે આ મહેંદી નથી ને તો અમારે વરસદીને આગો કરવો પડતો, અને ઓલો ઝીપટું હોય ને એનો વધારે પૂરતો આપણે ઓલા કૂતરા વાળી હોય ને ત્યાંથી બાંધ્યા હતા. પણ આ મહેંદી અમે કૂતરા જીવતા નથી હા, એ કૂતરા એવા હોય કે આમ જીરીક અડાય ને એટલે બરાબર લુગડા ચોટી જાય. એટલે હવે ત્યાં જોઈને એવો એક બાંધી લઈ. હવે આગો નથી કરતા, રોગના હાચવવા ને પછી મહેંદી આવ્યા જોઈને બાંધી લે આવી રીતના છોલી આ બધા એક થડા કરી અને પછી અહીંયા બાંધી અને આ પીછણા હે ને કાપી નાખ્યો એટલે એવો અસલ હારમણું બની જાય. એક રગો થઈ જાય, એક રગો હારમણું બની જાય. આજ છે ને ડંગણા ભરવા હે અને માથે આપણે જે વાવ માથે થર મારવાના હતા ને ડંગણાના એ મારવા હે. વાવમાં ગારતા કાલ નીકળી ગઈ. આજ ચરખી હે ને પરલી વાવે માંડવી છે આપણે, એમાંય ગાર કાઢ લેવો હે. અને અહીંયા ડંગણાના 2 થર મારવાના એ માર લે. એકવાર તમારે આપણે ડંગણા પડ્યા છે ને ડંગણા ભરી લઈ. ડંગણાનું ટોરસ છે ને ગાર માથે ખાલી કરેલ હતું અને ટ્રેક્ટરમાં જોઈએ એટલે આપણે ભરી લીધા હે. હવા હોક ભર્યા ચાલો આપણે ઉકેળો એ પલરીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવા હોક ડંગણા ભર્યા આપણે 2 થર મારવાના છે એટલે 40-50 ડંગણા કદાચ થરમાં આવે ને એટલે હવા હોક ડંગણા થઈ રહે. થોડા ઘણા વધી તો એ ટાટર રાખવા સારું છે ને ઝીણકી ઓયડી બનાવી લે. હું આવમાં ડંગણાના થર મારવા ચાલુ કરી દીધા છે. ગારતા કાલે જ કાઢી લીધો હતો. અને ઓલી વાવેથી મોટર ચાલુ છે, એનું પાણી આવે આમાં, એમાંય આપણે ગાર કાઢવાનું છે. ટૂંકમાં અહીંયા જાય ત્યાંથી પીપુનું નાખેલ છે એ પાછું વાવમાં વયું જાય ને વાં એક ન્યાર છે ત્યાંથી પાછું અંદર વાવમાં વયું જાય. થર મારે એટલે અહીંયા ઓલો નડો નડે ને એટલે બહાર મૂકી દીધું છે. આપણે 2 થર મારવાના છે ડંગણાના અને માથે. આ એક થર જમીન ઉપર તો વયો જાય લગભગ, અને પછી બીજો આખો બારો રહે. આ ગાર કાઢવા વાળા ઈ જ છે ને બાંધે બાંધી દઈએ, 2 કરી દઈએ. ચા પી લ્યો. આપણે જો બંબુડું રાખ્યું હતું ને એમાં જ પાણી આવે છે. અહીંયા નડે નહીં ને એવા હાટું રાખી દીધું. અહીંયા આમ કોણ ડંગરા ઉપાડે એમ ઉપાડે. જો એક બંબુડું ટૂંકમાં ઉપરથી નાલી કરીને રાખે છે અને કેવા નીચેથી જો પાણી આવે એ હેડા તૈયાર કરવાનું ગુડ. એમાં નદીનું પાણી આવે ને આમાં નદીનું પાણી આવે. આજે ચરખી આપતા આપતા કડિયા થઈ ગયા. ચરખી ડ્રાઈવર હે આપણે હે ને 2 થર મારી લઈએ ને તો પછી ચરખી માં લઈ જાવી. હા
હા ઈ થાય. હાલો ઉલાડ દો. હે ઓના માથે પાછું જવા દેવું. કડિયાને જારા પાડો કા. આ એક થરમાં છે ને જમીન લેવલ આવી જાય પછી એક થર માથે આપણે ઓલી વાવમાં પાણી ઘણું છે એ બધું ઉલેજાઈ જાય ને તો અહીંયાથી ગાર નીકળી એટલે વાંથી સાંજે જ ચાલુ કરી ગયા હતા પણ તોય હજી ખાલી નથી થઈ રહી એ પાણી બધું આમાં આવતું રહે ને ત્યાં ટૂંકમાં અહીંયા ચરખી મંડા હે દાદા આપણે 2 થર મારી લઈને ડંગણાને બપોર થાય ને તો ઓલું લાગે નહીં ને. હવે આપણે ચરખી ભરવાની થર 2 મરાઈ ગયા ડંગણાના થઈ જાય ઓલી વાવે ટ્રેક્ટરમાં. આ ચડાવવાનો જુગાડ ચરખી ચડાવવાનો. હા નકર નળી તોડી લે. ટોલી અંદર થાય વાહે વજન થઈ જાય. હવે ઢાર ઢાર હવે હેઠી ઢાર ધીરે ધીરે જવા દે ઢારી માં. થાંભલો તો ડાયરેક્ટ એની એમ નમાવી નાખવામાં જ. હાલો અહીંનું કામ થયું કમ્પ્લેટ. થોડાક માસલા થરમાં વાટા ભરવાના રહી ભરે છે ને ચરખી ટ્રેક્ટરમાં ભરાઈ ગઈ છે ઉગાડી ઓલી વાવે એટલે મંડાતી થાય અને થોડુંક પાણી ઉપડું નથી લાઇટ વહી ગઈ છે એમાં પાણી ઉપડીએ ને ત્યાં ટૂંકમાં ગાર નીકળીએ લાઇટ કયું નહીં વહી ગઈ. અહીંયા ચરખી જો માંડે છે અને લાઇટમાં કે અડકી રહ્યું હોય લાઇટ આવે ત્યાં પાણી ઉપડે ત્યાં ગાર નીકળે. આ વાવ તો ઊંડી ઘણી છે. આ વાવમાં તો છે ને જાજો ગાર નહીં હોય. આપણે ઓલી આપી હતી ને ખટારી આડી બોરવેલ એનો જે ગાર થયો હોય ને એ જ બાકી ચોખ્ખી લાઈ ચરખી આવી હતી એટલે ચોખ્ખી થઈ જાય વાવ. અહીંનો ગાર નીકળી જાય ને પછી જવા દેવું ધારી જે વાવ બાંધી ત્યાં બાકી અહીં નદીવાળીનું કામ કમ્પ્લેટ. ત્યાં 2 થર મારવાના હતા એ મરાઈ ગયા. એક ઝીણકી ટાટરની ઓયડી કરવી છે અને તમારા કોમેન્ટ ઘણા આવતા કે રૂમ બનાવી લેજો. રૂમ અહીંયા તો બને નહીં વાવન કાંઠે કારણ કે અહીંયા નદીનું પાણી આવે છેલ આવે એટલે એ રૂમ કંઈ ઉપયોગ આવે નહીં ટૂંકમાં પાણીમાં બુડી જાય. ત્યાં તો મેળ નહીં ખાય એટલે રૂમવાળો મેળ અટાણે નહીં ખાય. અમે હે ને ખાઈ લીધું હતું. બાપુને ભૂખ લાગી હતી ને ચાલો આપણે ખાઈ લઈએ. કંઈ અત્યારે નક્કી નથી કે કદાચ મોડું થઈ જાય તો અમે ખાઈ લીધું ને હજી ખાઈને હમણાં ભેગા કરતી હતી ને તાતા એ આવ્યા એ બધું લીધેલ હતું ને એ ખાવા બેસી ગયા. અને આજ કામ સંપૂર્ણ ને વાવ કડિયા કામ આ વાવનું કેદીનું અધૂરું હતું અને હજી હું જોવા ગઈ નથી તેમાંથી કે વાવ હવે જાવ કમ્પ્લીટ થઈ જાય પછી ગરમર નાથણા રીંગણા હા મને મસાલા શાક જો જ વાળ બાળમાં ખબર પડે કામ કર્યું એવું. ઓઘો થઈ ગયો હા. બપોર કણે નથી જવાનું વાડી. જય શ્રી કૃષ્ણ. તો હે ને 3:30 થયા હે અને બાપુ જો ગાડી ધોઈ હે. દાદા બેઠા માં બેઠા. કેવી મસ્ત થઈ જાય બાપુ ચોખ્ખી.
દાદા ને બધા ઘરો હમ. તારે કાલ ગાડી બેસવાનું છે હા તો ધોવાના ના મારે ગાડીમાં નથી બેહવાનું મારે ડેકીમાં બેહવાનું દેખીએ ગાડીમાં છે ને ના હું તો સ્કૂટી લઈ લઈ એ હા એ રહ્યું જો મધ હાલો ગાડીને છે ને મસ્ત નવરાવીને ચોખ્ખી કરી લીધી છે મને હજી નાવાનું એનું આવ્યું નથી જાવું કાંઈ પાછું વાળીએ ત્યાં ગાર કાઢે ત્યાં અહીંથી આવીને હવે ના ઓટાણ વેરું નહીં આવે હું ને બાપુ બે ગયા છે હાલો આખો હાલો આપણે ઉતરા વાવ મારા અહીંયા અને આ બધા નિહાર જો આવે બધા એમ ડાટા મારેલ છે નકર તો કામ ગારે કાઢવા દઈએ આ બધા ડાટા મારેલ અહીંયા કઈ નેટવર્ક કઈ આવતું નથી બધું વયું ગયું છે આ બધા આપણે નિહાર કર્યા હતા બધા એમાં ડાટા મારેલ છે નકર તો પાણી રૂવા કરે અહીંથી આવે અહીંથી આવે કેમ હાથથી આવે એટલીથી ઉપરથી આવે ગાર તો હે ને ખાલી આજે નિયારા કર્યા હતા ને એની બધી એનો જ ગાર છે રબડી હે હું ક્યાં સમજાય નહીં કઈ અહીંયા પૂઈ ગયો ભાઈ તારે હા હે પૂઈ ગયો હા એક વાર પૂકી ગયા આ ભરે ને અહીંયા તરું આવી આ મેન સાઈડમાં રહેવું પડે ને માથે એનો ગારા ને પોળા પડે જો પાણી આવે મૂંડ માથે હે બે વર્ષે જો જતા આવે ફોન માથે પડ્યું પાણી અટાણે ઘણું હા બધા ન્યારું આવે પાણી ઉલે જો મોટર ચાલુ કરી છે આવવા દો પાણીમાં છે ને ડાટા માર્યા તો થઈ જાય ટૂંકમાં આટલું પ્રેશરથી આવતું હોય જો બાપુ બેઠા પણ દેખાય નહીં મેરિયા સાઈડમાં ઉમેરો ભાઈ વચમાં આપણે એના દિવાલ ભર આવતા રહે એટલે થોડો આધાર થઈ જાય આપણે જે નિયાર જો ભરાય આગો હતો નહીં બધો નીકળે હે જતા રોજનું જો આગનું છેલ્લે હતું ને એટલું આવે એટલે આગો પછી ઘણો થઈ જાય એવી રીતે બધે ડાટા મારા છે હા તો બે હે પડશે હે હવે દાંતો નહીં રહીએ પાછો ખાલી જોવા હાલો આપણે ખોઈલો તો અહીંયા છે ફરતું પાણી આવે એટલે હું છે ને લગભગ પલરી ગયો બધો પાણી પીવું હોય તો તાજે બેનું પાણી આવે ગોવા જેવું હા હાલો હવે આપણે લાવ જોવાઈ ગયું ત્યાં જાય પછી આપણે ચડી જાય પાછા ડાટા મારે છે ને પ્રેશરથી નીકળી જાય પેલું થાય પાણી મારા
ડરો ઢીલો થઈ ગયો નાળો બહુ નહીં હાલો આપણે વાવમાં ઠંડુ આવ્યું મેં જાણે પી લે પછી ચડી હાલો ઓલો ફાટો ચડાવ દે ભાઈ હાલો ઠંડુ પીવું હોય તો જો કોથરી ચૂહી લે આગળ મોટર હાલો માન ત્યાં થોડું ઓછું થાય ને મોટર તમારી ડાટો ફરી જાય પ્રેશર આવે ને આખું ભરાઈ જાય આગળ થઈ જાય જમ લઈ દઈ જ્યાં હતા કોહનો એકદમ આડ બહાર રાખી દીધો હોય આ કામ છે ને જોખમ વાળો છે પૂરેપૂરું થાય માથે બેગ અહીંયા લાઇટની બેગ મોટર શોર્ટ થાય તો એ બેગ પાણીમાં કામ કરવું ખરપું હોય વાળમાં આ વાવમાં નથી ઓલી વાવમાં મલક હતા હરપ 4-5 હતા એટલે એ બધો જોખમ વાળો છે બધા ખરો આ બધો હાલો હવે આપણે વાવે જોવાઈ ગઈ પાણી યારે જોવાઈ ગયું જોવાઈ ગયું હવે આપણે કરી પાછા માથે નાવાનું તો નવાઈ જોઈએ ને હાલો આવજો ભાઈ બાય બાય આ વચમાં યારું છે આ બધા ચુમા આવે છે હારિયા ભાઈ અહીંથી પછી હવે નથી ઊંચા અહીં છે જો એ પણ બધા છે ને ચુમા આવે અટાણા ના આવે કે અટાણે બધું એટલું પાણી છે હાલો આવી ગયા આપણે બારા છે હજી ટેલર એક ગાર છે હા આખો નાઈ રહ્યો મોટા જોતા વાડીયાથી આવતો રહ્યો હો અને ગાર લગભગ સાંજ સુધીમાં નીકળી જાય તો કાલ છે ને આપણે ચરખી ધારીને વાવે લઈ જવાની આમાં તો જો કે આજે ઉતરો તો એમાં તો જાજો ગાર છે ને આપણે જે નિહાર કર્યા હતા ને એની કાપીનો જ ગાર હતો એ લગભગ સાંજ સુધીમાં નીકળી જાય હાલો હવે છે ને નાહી લઉં હા પલરીતા ગયો હો હું ને ફોન ને બધું ફોન થાય જો કે વોટરપ્રૂફ છે એટલે વાંધો ના આવે આપણે વોટરપ્રૂફ નથી ટાઢ પડે છે અટાણે એટલે હવે નાહી લઈ